ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. મિત્રો 29 એપ્રિલ 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશનના વિડીયોમાં આપણે કરવાના છે, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 29 એપ્રિલ 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ ડિઝાઇન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે વિશ્વ ડિઝાઇન દિવસની, બરાબર. વિશ્વ ડિઝાઇન દિવસ એ દર વર્ષે 27 એપ્રિલે મનાવવામાં આવે છે. હવે 27 એપ્રિલે વિશ્વ ડિઝાઇન દિવસ મનાવવામાં આવે, તો 26 એપ્રિલે વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ, 25 એપ્રિલે વિશ્વ મલેરિયા દિવસ, 24 એપ્રિલે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ, 23 એપ્રિલે વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ ડે, 22 એપ્રિલે પૃથ્વી દિવસ, 21 એપ્રિલે સિવિલ સેવા દિવસ, 19 એપ્રિલે વિશ્વ લીવર દિવસ, 18 એપ્રિલે વિશ્વ વિરાસત દિવસ. અને આ તમામ દિવસ તમારે યાદ રાખવાના છે. હાલમાં હેનલે એન્ડ પાર્ટનર્સની વર્લ્ડ વેલ્થ રિપોર્ટ 2025 મુજબ કયો શેર દુનિયાનો સૌથી મોંઘો શેર બન્યો છે? તો મિત્રો રાઇટ આન્સર છે એમાં મોનાકો, બરાબર. મોનાકો દુનિયાનો સૌથી મોંઘો શેર હાલમાં જાહેર કરાયો. હાલમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કાર્યકારી નિર્દેશકના રૂપમાં કોની નિમણૂક કરવામાં આવી? તો રાઇટ આન્સર છે મિત્રો આમાં અનંત અંબાણીની. અનંત અંબાણી હાલમાં દ્વારકા મિત્રો પેદલ યાત્રા કરી હતી એમણે જામનગરથી દ્વારકા સુધીમાં, અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કાર્યકારી નિર્દેશકના રૂપમાં એમની હવે નિમણૂક કરવામાં આવી છે, અનંત અંબાણીની. તો અનંત અંબાણી રાઇટ આન્સર છે. હાલમાં કયા શહેરમાં ઇન્ટરનેશનલ ટેનિસ ટુર્નામેન્ટ ITF M25નો પ્રારંભ થયો છે? તો ગુજરાતની અંદર અમદાવાદ શહેરમાં હર્ષ સંઘવીએ ઉદ્ઘાટન કર્યું. કોણે કર્યું છે? હર્ષ સંઘવી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ગુજરાતના અમદાવાદમાં ઇન્ટરનેશનલ ટેનિસ ટુર્નામેન્ટ ITF M25નો પ્રારંભ થયો છે. વિદ્યાર્થી મિત્રો એક્ઝામ આવી રહી છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, બેલીપ મેન્સ અને ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ CCની પણ હવે જાહેર થઈ ગઈ છે, ગ્રુપ બીની. તો એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ ફ્રેન્ડ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, FIFA વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ 2025, પદ્મ એવોર્ડ્સ 2025, IPL 2025, ચેમ્પિયન્સ ટ્રોફી 2025, સ્પોર્ટ્સ એવોર્ડ્સ, ટોપિક વાઇઝ મિત્રો ટ્રેન્ડિંગ કરંટ અફેર્સની PDF મળશે ટોટલ છેલ્લા એક વર્ષની, 1.5 વર્ષની, કારણ કે હવે 1.5 વર્ષનું કરંટ અફેર પૂછાય તો હું તમને 1.5 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF અલગ આપીશ. 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર્સ એમાં આવી જશે. તો PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. મિત્રો 2 મિનિટમાં PDF મળી જશે. તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર પૂછાયું છે. તમને ફરી કહું છું, 100% કરંટ અફેર પૂછાયું છે, બરાબર. સબૂત પણ મેં ટેલિગ્રામમાં મૂક્યા છે, બરાબર. તો ટેલિગ્રામમાં તમે જોઈ લેજો એને. હાલમાં ક્યાં મધુબની પેઇન્ટિંગ અને બૌદ્ધ ભિક્ષુઓ દ્વારા સિંગિંગ બાઉલ એસેમ્બલીમાં 2 ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યા છે? તો આ પ્રશ્ન હાલમાં પણ પૂછાયો હતો. મધુબની પેઇન્ટિંગ ક્યાંની છે મિત્રો? બિહારની છે, બરાબર. એનામાં એક હવે નવો રેકોર્ડ બનાવવામાં આવ્યો છે. 18.69 વર્ગ મીટરની મધુબની પેઇન્ટિંગ બનાવવામાં આવી છે બિહારમાં. અને બીજું છે 375 ભિક્ષુઓએ બોધ ગયામાં મળીને સૌથી મોટી સિંગિંગ બાઉલ એન્સેમ્બલ સભાનો પણ રેકોર્ડ બનાવ્યો છે. તો આ બે વસ્તુ તમારે યાદ રાખવાની છે, બરાબર. વાત થઈ છે હવે બિહારની, તો બિહારમાં ઇલેક્શન છે. હાલમાં બિહારના CM છે નીતિશ કુમાર, રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન, કેપિટલ છે મિત્રો પટના. બિહાર સરકારે મહિલા સંવાદ અભિયાન શરૂ કર્યું. બિહારની કેબિનેટે કોસી મેચી આંતરરાજ્ય લિંક પરિયોજનાને મંજૂરી આપી. બિહારના સુલ્તાનગંજ રેલવે સ્ટેશનનું નામ બદલીને અજગેબીનાથ ધામ રાખવામાં આવ્યું છે. હાલમાં ભારતમાં પાછલા એક દશકમાં કેટલા મિલિયન લોકો અત્યંત ગરીબીથી બહાર આવ્યા છે? તો મિત્રો એક રિપોર્ટ મુજબ 171 મિલિયન લોકો અત્યંત ગરીબીથી બહાર આવ્યા. ભારતમાં 171 મિલિયન લોકો અત્યધિક ગરીબીથી બહાર આવ્યા છે. પાછલા દશકમાં સૌથી ઉલ્લેખનીય ઉપલબ્ધિમાંની એક છે. વિશ્વ બેંકે પોતાના સ્પ્રિંગ 2025 ગરીબી અને સમાનતા સંક્ષિપ્ત રિપોર્ટમાં ગરીબોની સામે ભારતની નિર્ણાયક લડાઈની સ્વીકાર કર્યો છે, પ્રશંસા કરી છે. હાલમાં ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ ડસ્ટ લીકનો 6થો સંસ્કરણ સંપન્ન થયો? તો જ્યારે શરૂઆત થઈ હતી ત્યારે પણ આપણે વાત કરી હતી. હવે વાત કરીએ ઉઝબેકિસ્તાન, ભારત અને ઉઝબેકિસ્તાન. જો પ્રશ્ન અહીંથી એમ થશે કે ડસ્ટ લીક
યુદ્ધ અભ્યાસ કોની વચ્ચે થાય? તો ઉઝબેકિસ્તાન. 2025માં કયો સંસ્કરણ છે? 6. ક્યાં થયો છે મિત્રો? પુણે ખાતે. બરાબર, મહારાષ્ટ્રના પુણે ખાતે થયો. હવે મેં ઉઝબેકિસ્તાનની વાત કરું મિત્રો, અહીંયા જુઓ તમે, પાટનગર છે તાસ્કંદ, કરન્સી છે ઉઝબેક સોમ અને પ્રેસિડેન્ટ છે હાલમાં શવાકત મિર્ઝિયાવો. હાલમાં ભારતનો પહેલો ફ્લોટિંગ ઘાટ ક્યાં બનશે? તો હવે અયોધ્યામાં શું થઈ રહ્યું છે ફ્રેન્ડ? તો અયોધ્યાની અંદર ભીડ વધી રહી છે. રામ મંદિર બન્યા પછી અયોધ્યામાં ભીડ વધી રહી છે. તો ભારતનો પ્રથમ ફ્લોટિંગ ઘાટ ક્યાં બનશે? તો રાઈટ આન્સર છે મિત્રો અયોધ્યામાં ભારતનો પ્રથમ ફ્લોટિંગ ઘાટ બનશે. ભીડ મેનેજમેન્ટ માટે યોગી સરકારે સરયુ નદી પર ભારતનો પહેલો ફ્લોટિંગ સ્નાન ઘાટ બનાવવાનો નિર્ણય લીધો છે, જ્યાં એક સાથે 300 શ્રદ્ધાળુ સ્નાન કરી શકશે. હાલમાં કોણે બંગાળના અખાતમાં પોતાના ક્ષેત્રીય સ્તર પર શોધ અને બચાવ અભ્યાસ શરૂ કર્યો છે? બંગાળના અખાતમાં પોતાના ક્ષેત્રીય સ્તર પર શોધ અને બચાવ અભ્યાસ કોણે શરૂ કર્યો? રાઈટ આન્સર છે મિત્રો ઇન્ડિયન કોસ્ટગાર્ડ. ઇન્ડિયન કોસ્ટગાર્ડે એક પ્રેક્ટિસ કરી છે આ કરાઈકલ ખાતે. કરાઈકલ આવેલું છે મિત્રો પોંડિચેરીમાં. બરાબર, તો સ્ટાર માર્ક કરજો. ICG ઇન્ડિયન કોસ્ટગાર્ડ. ભારતે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલોનો બીજો બેચ કયા દેશમાં મોકલ્યો છે? તો રાઈટ આન્સર છે મિત્રો ફિલિપિન્સ. ભારતે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલોનો બીજો બેચ કયા દેશમાં મોકલ્યો છે? ફિલિપિન્સ દેશમાં મોકલ્યો છે. મિત્રો આ પણ પ્રશ્ન આઈ થિંક PSIની એક્ઝામમાં પૂછાયું હતું. બરાબર, ફિલિપિન્સને, કારણ કે આપણે પહેલો બેચ મોકલ્યો હતો એ કરંટનો પ્રશ્ન બની ગયો. હવે બીજો બેચ પણ મોકલવામાં આવ્યો છે. તો ફિલિપિન્સ રાઈટ આન્સર છે. ફિલિપિન્સનું કેપિટલ છે મનીલા, કરન્સી છે મિત્રો પેસો અને પ્રેસિડેન્ટ છે બોંગબોંગ માર્કોસ. હાલમાં અસમ રાઇફલ્સે પોતાની પહેલી મહિલા ડોગ હેન્ડલર, જો હવે મહિલાઓ પણ ડોગ હેન્ડલ કરતી થઈ ગઈ છે. બરાબર, તો અસમ રાઇફલ્સે પોતાની પહેલી મહિલા ડોગ હેન્ડલરના રૂપમાં કોની નિમણૂક કરી? રાઈટ આન્સર છે મિત્રો શ્રીલક્ષ્મી પીવીની. બરાબર, શ્રીલક્ષ્મી પીવી, આ તમે ફોટો જોઈ શકો છો. આ શ્રીલક્ષ્મી પીવીનો ફોટો છે. ફોટા કરતાં આપણે નામમાં વધારે યાદ રાખવું પડશે, કારણ કે એક્ઝામમાં નામ નહીં પણ ફોટો નહીં પણ નામ પૂછાય છે. તો ભારતના 23મા વિધિ આયોગના અધ્યક્ષ બન્યા છે જસ્ટિસ દિનેશ માહેશ્વરી. અજય ભૂષણ પાંડે AIIBના ઉપાધ્યક્ષ બન્યા છે. સંતોષ કુમાર ઇન્ડસઇન્ડ બેંકના ડિપ્ટી CFO બન્યા છે. મીરાબાઈ ચાનુ IWLF એથ્લીટ આયોગના અધ્યક્ષ બન્યા છે. UGCના ચેરપર્સન બન્યા છે મિત્રો વિનીત જોશી. હાલમાં ભારતે કયા દેશ પાસેથી 26 રાફેલ મરીન એરક્રાફ્ટ ખરીદવા માટે 63,000 કરોડ રૂપિયાના સોદા પર હસ્તાક્ષર કર્યા? સ્ટારમાં કરજો મિત્રો, વેરી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. 26 રાફેલ મરીન એરક્રાફ્ટ ભારત ખરીદશે. 63,000 કરોડનો સોદો કર્યો છે ફ્રાન્સ સાથે. કયા દેશ સાથે કરવામાં આવ્યો છે? ફ્રાન્સ સાથે કરવામાં આવ્યું છે. તો હવે અહીંયા ડિટેલમાં માહિતી લઈએ આપણે ફ્રાન્સ સાથે. મિત્રો આ રાફેલની રેન્જ હતી 3700 કિલોમીટર, 9500 કિલો હથિયાર એમાં લઈ જઈ શકશે. વજન હશે 24,500 કિલો સુધીનું વજન લઈ જવામાં સક્ષમ છે. મહત્તમ ઝડપ છે મિત્રો 2223 કિલોમીટર. 2 એન્જિન ધરાવતું મલ્ટી રોલ ફાઇટર વિમાન છે. સૌથી મોટી વાત કોણ બનાવે છે? ફ્રાન્સની ડસોલ્ટ એવિએશન નામની કંપની દ્વારા આ વિમાન બનાવવામાં આવે છે. તો ફ્રાન્સનું કેપિટલ છે પેરિસ, કરન્સી છે મિત્રો યુરો. ફ્રાન્સના પ્રેસિડેન્ટ છે એમ્યુનલ મેક્રોન. હાલમાં અંબુજા સિમેન્ટે ઓરિયન્ટ સિમેન્ટમાં કેટલા ટકા હિસ્સેદારીનો અધિગ્રહણ પૂરો કર્યો છે? તો અંબુજા સિમેન્ટ દ્વારા 37.8%. બરાબર, અંબુજા સિમેન્ટે ઓરિયન્ટ સિમેન્ટમાં 37.8%નો હિસ્સો અધિગ્રહણ કર્યો. હાલમાં ક્યાં માછલી પાલન વિભાગ તટીય રાજ્યોની બેઠક 2025ની મેજબાની કરશે? તો શું છે રાઈટ આન્સર આમાં? મુંબઈ ખાતે. બરાબર, મુંબઈ રાઈટ આન્સર છે. કેબિનેટ મંત્રી છે મિત્રો રાજીવ રંજન સિંહ અને રાજ્યમંત્રી છે શ્રી જ્યોર્જ કુરિયન. શાના? માછલી પાલન વિભાગના. હવે આપણે પૂરી માહિતી તમને લખીને મિત્રો આપું છું. બરાબર, જેથી કરીને તમારે બીજે આમ તેમ નહીં જવું પડે. હાલમાં FY એટલે કે ફાઇનાન્શિયલ યર 2024-25માં કયા દેશ સાથે ભારતનો વ્યાપાર ઘાટોને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે મિત્રો ફિસ્કલ. બરાબર, શું કહેવામાં આવે છે? ડિફિસિટ ટ્રેડ. બરાબર, તો વાત કરીએ હવે વ્યાપાર ઘાટો જે છે ફિસ્કલ ઘાટો. ચીન રાઈટ આન્સર છે આમાં. 2024-25 ઇન્ડિયાઝ ટ્રેડ ડેફિસિટ વિથ ચાઇના રીઝ 99.2 બિલિયન, અ સબસ્ટેન્શિયલ ઇન્ક્રીઝ ફ્રોમ ધ પ્રીવિયસ યર 85.07 બિલિયન. બરાબર, ગયા વર્ષે ઘાટો હતો 85.07 અને આ વખતે થઈ ગયો છે 99.2 બિલિયન. ઇમ્પોર્ટ ફ્રોમ ચાઇના એન્ડ ડિક્લાઇન ઇન ઇન્ડિયાઝ એક્સપોર્ટ ટુ ચાઇના. તો આપણે આ બે વસ્તુ યાદ રાખવાની છે.
હાલમાં સુધીરમન કપ બેડમિન્ટન ટુર્નામેન્ટ 2025નું આયોજન ક્યાં થયું? તો જિયામેન ખાતે. બરાબર. આ ઇંગ્લિશમાં મિત્રો જો ચાઇનાના વર્ડ જ એવા છે. આ જિયામેન જો આ ઇંગ્લિશમાં જિયામેન આવી રીતના લખાય. સુધીરમન કપ રાઇટ આન્સર છે. જિયામેન ક્યાં આવેલું છે? મગજમાં આવશે તમારે ચાઇના ખાતે. બરાબર. ચાઇના ખાતે આવેલું છે. ચાઇના ખાતે આવેલું છે હાલમાં. અને સૌથી મોટી વાત, આ સુધીરમન કપ જે છે બેડમિન્ટન ટુર્નામેન્ટ છે. રાષ્ટ્રીય ઇસ્પાત નીતિ અંતર્ગત ભારતે ક્યાં સુધી 300 મિલિયન ટન સ્ટીલ ઉત્પાદનનું ટાર્ગેટ રાખ્યું છે? તો શું છે રાઈટ આન્સરમાં મિત્રો? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં 2030 સુધી. રાષ્ટ્રીય ઇસ્પાત નીતિ અંતર્ગત ભારતે ક્યાં સુધી 300 મિલિયન ટન સ્ટીલ ઉત્પાદનનું ટાર્ગેટ રાખ્યું? તો ભારત સરકારે ઇસ્પાત મંત્રાલયના સચિવ શ્રી સંદીપ પોંડ્રેકે કહ્યું કે અમારો ટાર્ગેટ 2030 સુધી 300 મિલિયન ટન ઉત્પાદન ક્ષમતા સર્જિત કરવાનો રહેશે. બરાબર. મિત્રો હાલમાં ભારત સરકારે સ્ટીલ ઇમ્પોર્ટ પર 12% ડ્યુટી લગાવી છે. એ પણ યાદ રાખો. બરાબર. 12% ડ્યુટી લગાવી છે. તો મિત્રો વાત કરીએ આપણે રિવિઝનની. તો 28 એપ્રિલ 2025 પર આપણે આવી ગયા. વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? 26 એપ્રિલે. બરાબર. કોણે વિશ્વ આર્થિક મંચના અધ્યક્ષપદથી રાજીનામું આપ્યું મિત્રો? તો ક્લોઝ સ્વાબે આપ્યો 2027માં. ફિફા મહિલા વિશ્વકપના 10મા સંસ્કરણની મેજબાની કોણ કરશે? બ્રાઝિલ કરશે. કોને મોરારી બાપુના હસ્તે નચિકેત એવોર્ડ અર્પણ કર્યો? કૃષ્ણકાંત ઉનડકટ રાઈટ આન્સર છે. કૈલાસ માનસરોવર યાત્રા કેટલા વર્ષ પછી શરૂ થઈ? 5 વર્ષ. કોણે ડિજીલોકરના માધ્યમથી ખેલ પ્રમાણપત્ર લોન્ચ કર્યો? મનસુખ માંડવિયાએ. કયા દેશે હિમોફિલિયા માટે જીન થેરેપીમાં સફળતા મેળવી છે? ભારત રાઈટ આન્સર છે. મહારાષ્ટ્રની પ્રથમ મુસ્લિમ મહિલા આઈએસ કોણ બની છે? અબીદા અનમ અશરફ રાઈટ આન્સર છે. બરાબર. IMFએ FY 2026માં ભારતની વિકાસ દર કેટલા ટકા રહેવાનું અનુમાન લગાવ્યું? 6.3%. ભારત પરમાણુ ઉર્જામાં વિદેશી હિસ્સેદારી નિવેશમાં કેટલા ટકા પર વિચાર કરી રહ્યું છે? 49%. કોણે અંતરિક્ષ સ્ટેશન માટે સેન્જોવ 20 મિશન લોન્ચ કર્યો? ચીન રાઈટ આન્સર છે. સ્ટાર હેલ્થ ઇન્સ્યોરન્સે T20માં કઈ IPL ટીમ સાથે ભાગીદારી કરી? સનરાઇઝર્સ હૈદરાબાદ. ક્યાંના દોડવીર અનિમેશ કુજુરે પુરુષોની 200 મીટર દોડમાં નવો રેકોર્ડ બનાવ્યો? ઓડિશા રાઈટ આન્સર છે. મોસ્કો ફેસ્ટિવલમાં બેસ્ટ ડાયરેક્ટર અને બેસ્ટ ફિલ્મ એવોર્ડ જીત્યો છે પ્રદીપ કુરબા. નાસાના સૌથી ઉંમરવાળા અંતરિક્ષ યાત્રી પૃથ્વી પર પાછા આવ્યા, એમનું નામ છે ડોન પેટિટ. કયા રાજ્યના સિમિલીપાલને આધિકારિક રીતે રાષ્ટ્રીય ઉદ્યાનનો દરજ્જો મળ્યો? ઓડિશા. હવે ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયું કયા શહેરને ગેટવે ઓફ ટ્રેડ બનાવવા માટે નીતિ આયોગે માસ્ટર પ્લાન તૈયાર કર્યો? સુરત રાઈટ આન્સર હતો. આજનો પ્રશ્ન છે હાલમાં કોને પ્રતિષ્ઠિત ફ્રાન્સીસી સન્માન મળ્યો છે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. ફ્રેન્ડ, વોટ્સઅપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.